હળવદના પંપમાં ડીઝલ જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ગ્રાહકો મુશ્કેલીમાં। સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી। મોરબી શહેર અને મોરબી જિલ્લાના લોકોને એક વિનંતી કરી રહ્યો છું કે આપણા જિલ્લામાં, સમગ્ર રાજ્યમાં કે સમગ્ર દેશમાં, હાલ મારી જવાબદારી જિલ્લા પૂરતી છે, તો હું મોરબી જિલ્લાની વાત કરું તો પેટ્રોલની ક્યાંય અછત નથી। એક સાથે ઘણા બધા લોકો પેટ્રોલ ભરાવા જાય છે, તો કદાચ અડધો કલાકમાં ત્યાં નવી ટ્રક એમની પેટ્રોલનું ટેન્કર આવીને એ પંપમાં પેટ્રોલ આપી દેશે। કોઈ જ તકલીફ નથી જિલ્લામાં, ક્યાંય સ્ટોકની તંગી નથી, તકલીફ નથી। તો હું દરેક આપણા મોરબીવાસીઓને વિનંતી કરીશ કે કોઈ ખોટી અફવામાં આવશો નહીં। આપણી પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। હમણાં 4 કલાક પહેલાં જ આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ આ રીતે પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને એક અપીલ કરેલી જ છે। એ જ પ્રમાણે અમારા અધિક મુખ્ય સચિવ શ્રી જે અમારો સપ્લાય એટલે પુરવઠાની જે બધી જ બાબતો સંભાળી રહ્યા છે એવા મોના મેડમે પણ બધાને પ્રેસ કોન્ફરન્સ કરીને આવી અપીલ કરેલી છે। આપના માધ્યમથી હું મોરબીના લોકોને વિનંતી કરું છું કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, કોઈ અફવાઓમાં આવશો નહીં અને કોઈ ખોટી દોડધામ કરશો નહીં। આપણી પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। અત્યારે કદાચ આજે જો લાઈન લાગી હોય ને કોઈકનો જથ્થો ખલાસ થઈ ગયો હોય તો મારે દરેક કંપનીના જિલ્લાના વડા સાથે વાત થયેલી છે। ઇન્ડિયન ઓઇલ હોય કે અન્ય તમામ કંપની, સરકારી કંપની હોય કે ખાનગી કંપની, દરેક પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। કદાચ ક્યાંક એવું હશે તો 15-20 મિનિટ કે અડધો કલાકમાં ટેન્કરો પહોંચી જશે, ક્યાંય કોઈ તકલીફ નથી। એટલે એક સાથે તમે જો 500 વ્હીકલ પુરાવા જાય અને કદાચ એનો 6 કલાકનો સ્ટોક 1 કલાકમાં પૂર્ણ થાય તો એ ટ્રક રસ્તામાં જશે। એટલે કોઈ તમારે દોડધામ કરવાની જરૂર નથી, ક્યાંય તમારે લાઈનો લગાડવાની જરૂર નથી, પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।